વાત કરવી છે ગોંડલની કે અહીંયા પણ મોરબી અને હળવદ વાળી થઈ છે, કારણ કે અહીંયા પણ મહિલાઓ રણચંડી બની। અત્યાર સુધી જે મોરબી અને હળવદમાં આપણે જોતા આવ્યા છીએ કે પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ રણચંડી બની અને ચક્કાજામ કરતી હોય છે, એવું જ અહીંયા પણ જોવા મળ્યું અને ત્યારબાદ તંત્ર દોડતું થયું અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું। એ પ્રશ્ન હતો અહીંયા ચોમાસાનું ભરાતું પાણી। બે ત્રણ હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી, અમે લાઇટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય, શું કરવાનું? એના કંઈક નિવારણ લેવું જોઈએ ને એને। આ રોડમાં પાણી ભરાય, આ ખાડા ભરાય, બ્લોક નાખી દીધા, અમે ના પાડી દીધું તો એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી, રોજ કચરાવાળું ન આવે। આ લોકોએ બ્લોક નાખી દીધા આડા એટલે અમારે પાણી ભરાણ, અને અમારે અહીંયા સાધન બધાય વારવા આવે, મૂકવા આવે, ગાડીઓ ફોર વ્હીલું, એ કોઈ અમને મારતા નથી ગમે એટલી વાર કહી છે ને તો। ને કચરાવાળો 1:30 વાગે આવે છે, એ 4-5 દી એક વખત 1:30 વાગે આવે કચરો, તો 1:30 વાગે આવે તો બૈરાઓ હુતા ન હોય।